શું તમારા આભલા વારંવાર નીકળી જાય છે અથવા ફિનિશિંગ બરોબર નથી આવતું? તો આ સ્ટેપ બાય સ્ટેપ રીત જુઓ, જેનાથી તમારું મિરર વર્ક એકદમ પ્રોફેશનલ દેખાય. તો ચાલો હવે આપણે ફટાફટ શરૂ કરીએ કચ્છી આભલો બનાવવાનું. 4 બાય 4 સેન્ટીમીટરનો કાચ લીધો છે અને કોટનના દોરા લીધા છે. જય શ્રી કૃષ્ણ. જો આપણે ગમ લઈ લીધું છે, કાચ મૂકી દીધો છે. હવે કાચની આપણે નીચે ગમ લગાવી દેવાનું છે. આવી રીતના ગમ નાખી દીધું, આખા કાચમાં ફેલાવી દેવાનું છે આવી રીતે, અને કાચ પાછો ચોંટાડી દેવાનો છે. આવી રીતે ઉપરથી થોડો દબાવી દેવાનો એટલે કાચ ચોંટી જાય. જો આપણે 2 કલરના દોરા લઈ લીધા છે. આપણે એન્કરના દોરા છે, ઓરેન્જ કલર અને રેડ કલર. આપણે 2 કલરથી કાચ કરવાનો છે. આપણે 6 દોરા સાથે કરવાનો છે. આપણે 6 ત્રાગડાનો દોરો લઈ લેવાનો છે. આપણે 5 નંબરની બંને સોય લઈ લીધી છે અને બંને દોરા આપણે સોયમાં પરોવી લીધા છે. આપણે 6 દોરાવાળો 6 ત્રાગડાવાળો દોરો લઈ લેવાનો છે અને આપણે ભરવાનું શરૂ કરવાનું છે. જો એ રીતે કાચ ચોંટાડી દીધો છે અને હવે આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે. આપણે વચ્ચોવચ્ચ સોય નાખવાની છે. વચ્ચે સોય કાઢી નાખવાની છે. એક્ઝેક્ટ વચ્ચે કાચની 2 વચ્ચે અહીંયા આવી જવે સોય, એમ આપણે સોય કાઢી લેવાની છે. અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે. પહેલાં આપણે ઓરેન્જ કલર લેવાનો છે. જો આવી રીતે ચોકડી કરવાની છે. અહીંયાથી સોય અહીંયા આવવા દેવાની છે. દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો. આવી નવી નવી કાચની ડિઝાઇન, નવી નવી બાવળિયાની ડિઝાઇન, અલગ અલગ બહુ બધી ડિઝાઇન ચેનલમાં છે જ તે. ને આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે કેવી રીતના આમાં વર્ક કર્યું છે. તમે આવા કાચ કોઈ પણ પ્રોજેક્ટમાં કરી શકો. તમારા સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં, ટી શર્ટમાં, બધામાં તમે આવું વર્ક કરી શકો. હવે આપણે આવી રીતના કરી દેવાનું છે. ચોકડી પાડી દેવાની છે. જો અહીંયાથી સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. આપણે ચોકડી થઈ ગઈ છે. જો કેવી સરસ આપણી ચોકડી તૈયાર થઈ ગઈ છે. દોરો થોડો ખેંચી લેવાનો એટલે દોરો ટાઈટ થઈ જાય. અને પાછું આપણે અહીંયાથી શરૂ કરવાનું છે વર્ક કરવાનું. એ કાઢી નાખવાની છે. આવી રીતે આપણે જ્યાં પહેલેથી શરૂઆત કરી ત્યાં સોય કાઢી લેવાની છે. આમ દોરો રાખી આ દોરાની અંદર સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. આવી રીતે પહેલાં આપણે આવડા 4 ચોકડી કરી છે એ ખૂણા બાંધી લેવાના છે અને પછી આપણે જ્યાં પોઈન્ટવાળા ખૂણા છે એ ખૂણા બાંધીશું. એ ખૂણા આપણે અલગ રીતે બાંધવાના છે અને આપણે જે અહીંયાથી મેં શરૂઆત કર્યું છે એવી રીતે બાંધવાનું છે. જો અહીંયાથી સોય પાછી બાજુમાં કાઢી લેવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે. અહીંયાથી સોય નાખવાની અને ખેંચી લીધી આવી રીતે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયાથી લઈ અને પાછી સોય કાઢી આપણે 6 અથવા 8 આવી રીતના રાઉન્ડ કરવાના છે. જો અહીંયાથી લઈ અને આપણે આ ત્રીજો રાઉન્ડ પૂરો થશે. અહીંયા સોય નાખી દઈશું એટલે આપણા 3 રાઉન્ડ પૂરા થઈ જશે. આપણે જો આ ચોથો રાઉન્ડ કરી લેવાનો છે. ચોથો રાઉન્ડને આપણે સોય કાઢી લીધી અને આવી રીતના આંટી લઈ લીધી અને અહીંયા સોય નાખી દેવાની છે અને નીચેથી ખેંચી લેવાની છે. જો આપણો આ ચોથો રાઉન્ડ થઈ ગયો અને 5મો કરીશું. આવી રીતના આપણે રાઉન્ડ લેતા જવાના છે અને હાલતું જવાનું છે એટલે આપણે એકદમ સરસ અને બ્યુટીફુલ દોરો ખૂણો તૈયાર થઈ જશે. અહીંયાથી લઈ અને અહીંયા સુધી જો આવી રીતના દોરો જરાક આમ તેમ થાય તો આપણે ઉપરથી પાછો ખેંચી લેવાનો અને પછી પાછી ખેંચી લેવાનો નીચે. એટલે આપણો દોરો પણ એકદમ સરસ અને સારી ક્વોલિટીના વાપરવાના. દોરા સારી ક્વોલિટીના વાપરજો. બહુ ફાઇન અને બહુ બ્યુટીફુલ આવે છે. કાપડમાં ક્યાંય ઓલો દોરો નથી થતો અને એકદમ સ્મૂથ દોરો આવે છે. સ્મૂથ એટલે એકદમ રેશમ જેવો. એ દોરો વાપરો તો તમારે ક્યાંય આંટી ન પડે, ગાંઠ ના પડે ને આપણા રૂસડા પણ બહુ નીકળી જાય અને ગાંઠું પણ પડી જાય છે. એવું થાય છે એટલા માટે કરવાનો હોય. બંને દોરા સારી ક્વોલિટીના આવે છે. આપણી ચેનલમાં લિંક આપેલી જ છે વિડીયોમાં. તમારે દોરા, સોય, કાતર, મિરર જે મંગાવો એ બધી વસ્તુ મળી જશે યુટ્યુબ શોપમાં અને તમને કેશ ઓન ડિલિવરી ઘરે મળી જશે. આપણે મેજિક મિરર છે, ફેન્સી બધા અલગ અલગ મિરર છે. જો આપણે આ ખૂણો કેવો ફાઇન સરસ બ્યુટીફુલ બંધાણો છે. આવી જ રીતે આ બધા ખૂણા આપણે બાંધતા જવાના છે. આમાં હજુ એક આંટો લઈ લઈએ આપણે એટલે આપણો કાચ એકદમ ફાઇન લાગે. જો આવી રીતના ખેંચી લીધો અને અહીંયાથી આપણે આંટી લેવાની છે આમાં ને કાઢી લેવાની છે આમ દોરો. અહીંયા સોય નાખી દેવાની છે ને ખેંચી લીધો. જો આવી જ રીતે આપણે આ ખૂણો કરવાનો છે એટલે આપણે આવી રીતના ફેરવી નાખીએ એટલે આપણો સામે ખૂણો આવી જાય. તમારે જેમ ઇઝી પડે એવી રીતના તમે વર્ક કરો તો સારું પડે. વર્ક સારું પણ થાય. જો આપણે બધા ઓરેન્જ કલરથી બાંધવાના છે આવી રીતે. આખો કાચ ઓરેન્જ કલરથી બાંધવાનો છે એટલે એકદમ ફાઇન લાગે અને પછી રેડ કલર વાપરીશું. આપણે 2 કલરમાં કરવાનો છે આ કાચ. તમે કોઈ પણ વર્ક કરો, સારા કલર લો અને 2 કલર લો તો 2 કલરમાં પણ સારું લાગે અને 1 કલરમાં પણ સારું લાગે. તમારું કલર કેવો છે તમારી સાડીનો, બ્લાઉઝનો, ડ્રેસનો કલર કેવો છે એ પ્રમાણે તમે દોરા લઈ શકો અને ઘાટા કલર લેવાના. ઘાટા કલર વાપરો તો સારા લાગે. ઘાટા કલર એટલે ઓરેન્જ છે, રેડ છે, ગ્રીન છે, પેરોટ છે, પિંક છે, બીટ કલર છે,
બાટલી કલર છે, રામા કલર છે, તમે એવા બધા કલર દોરાના લો ને તો બહુ સારા લાગે. તમારું વર્ક પણ એકદમ ફાઇન લાગશે અને કલર એકદમ જોરદાર લાગશે. તમે કોઈ પણ કાચ બનાવો, બાવળિયા ડિઝાઇન કરો, કોઈ બીજી ડિઝાઇન કરો, તમે ફૂલ બનાવો. આપણી ચેનલમાં ફ્લાવરની, સાડીની બોર્ડરની બધી ડિઝાઇનો બહુ બ્યુટીફુલ છે અને બહુ ફાઇન છે. કમેન્ટો પણ આવે છે કે તમે આવી નવી નવી ડિઝાઇનો હજી બનાવતા રહેજો. તો આપણે કમેન્ટ કરતા રહેજો તમે બધા, તો આપણે નવી નવી ડિઝાઇનો પણ બનાવતા રહેશું. અને તમને તમારે કેવી ડિઝાઇન શીખવી છે, કેવું વર્ક શીખવું છે, તમે બધા કમેન્ટ કરજો. કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમારે કેવું કેવું વર્ક શીખવું છે, કયું વર્ક શીખવું છે એ મને ખબર પડે. કે તમારી પાસે ફોટો હોય, કંઈ પણ વર્ક તમે સપાવ્યું હોય, તમારે ત્યાં કંઈ સફાઈ કરતા ન હોય તો તમે મને કમેન્ટ કરી શકતો. હું સાપણી કરતાં પણ શીખવાડું છું. આપણે સાપણીનો વિડીયો પણ મૂકેલો જ છે, કેવી રીતના સાપણી કરવી, બધા વિડીયા મૂકેલા જ છે ચેનલમાં. તમને ન મળે તો કમેન્ટ કરજો, હું લિંક મોકલીશ. પછી લેવાનો છે અને અહીંયા પાછી સોય નાખી દઈ અને આ દોરાને આપણે એવી રીતના સોયની વચ્ચે લઈ લેવાનો છે. દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા નાખી દેવાનો છે પાછો. જો આવી જ રીતે આપણે આ બંને ખૂણા કર્યા એમ જ આપણે આ ખૂણા કરી લેવાના છે. જો આપણા ચારેય ખૂણા કેવા સરસ અને ફાઇન તૈયાર થઈ ગયા છે. હવે આપણે અહીંયા સોય કાઢી નાખી છે અને અહીંયા જવા દેવાની છે. આપણે આ હવે ચારેય ખૂણા બાંધવાના છે. આપણા જે ચારેય ખૂણા ખુલ્લા છે એ બાંધી દેવાના છે આવી રીતે. આમાંથી અહીંયા સોય નાખી અને પાછી આ બાજુ સોય કાઢવાની છે અને આવી રીતના બધે ફરતા ટાંકા લેતા જવાના છે. આખા ખૂણા બંધાઈ જશે આપણા. જો અહીંયા સોય કાઢવાની છે આ બાજુ અને અહીંયા નાખી દેવાની છે. આવી રીતે આમાં જેટલા 4 થી 5 ટાંકા આવે એટલા લઈ લેવાના છે અને ખૂણો આખો એકદમ બાંધી દેવાનો છે. આપણે અણી પણ દેખાય નહીં અને વાગે પણ નહીં. તમે ગમે એમાં આવા કાસ કર્યા હોય તો તમને વાગે પણ નહીં. જો આવી રીતે આવી અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ સ્ફેરમાં આવા આપણે અલગ અલગ કાસ બહુ કરેલા છે. ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, કાજુ કતરી, બધી ડિઝાઇનમાં કાસ આપણે કરેલા છે ચેનલમાં. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ ખૂણો આપણો આખો બંધાઈ ગયો છે. જો અણી પણ ઢકાઈ ગઈ છે. આવી જ રીતે આપણે ફરતા બધા ખૂણા બાંધવાના છે. પહેલા જવાના છે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયા પહોંચે અને એમને પણ આવું નવું નવું ભરતકામ શીખવા મળે. જેને ભરતકામ નથી આવડતું એમને બધાને આપણી ચેનલ એના સુધી પહોંચે અને એ બધાને વર્ક કરતા આવડે અને એના ડ્રેસમાં, સાડીમાં, બ્લાઉઝમાં આવા નવા નવા આપલા અલગ અલગ સ્ક્વેરમાં શીખી શકે અને બનાવી શકે. જો આવી રીતે આપણે અહીંયા સુધી ખૂણો લઈ લીધો છે અને આવી રીતના સોય કાઢી નાખવાની છે. જો આપણે આમાં એક નવી ડિઝાઇન કરવાની છે. આપણે હવે દોરો બદલાવી લેવાનો છે. જો આપણે ખૂણા ઉપર પોલો ટાંકો કર્યો છે એવો જ આપણે ફરતો કરતો જવાનો છે. જો અહીંયા સોય કાઢી નાખી છે. હવે અહીંયા સોય પાછી નાખવાની છે નીચે. આવી રીતે નીચે સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે અને સીધી જ પાછી આપણે અહીંયા કાઢવાની છે. વચ્ચે સીધી કાઢી નાખી અને દોરો ખેંચી લેવાનો છે. હળવા હાથે ખેંચવાનો છે અને લાંબો થોડોક લૂપ કરવાનો છે. જો આમાં કેવો સરસ લૂપ દેખાય છે એવી રીતના આપણે લાંબો ટાંકો લેવાનો છે. જો આમ. અને હવે ખૂણા ઉપર, અહીંયા ખૂણા ઉપર પણ કરી લઈએ. આવી રીતના સોય નાખી અને પાછી આપણે નાખી દેવાની છે અને અહીંયા સીધું જ પાછું આપણે અહીંયા કાઢવાની છે સોય. આવી રીતે નીચેથી સોય કાઢવાની છે અને દોરાની વચ્ચે આપણે આ દોરો લીધો છે એની વચ્ચે સોય કાઢવાની અને ખેંચી લેવાનું છે આવી રીતે. અને અહીંયા સામે થોડી ઉપર સોય નાખવાની છે. જો આમાં જે આપણે 3 ટાંકા કર્યા છે, પોલા ટાંકા, જે 3 કર્યા છે એવી જ રીતે આપણે ફરતા કરતા જવાનું. જો આપણે ફાઇનલી બધા પોલા ટાંકા કરી લીધા છે કાચની ફરતે. 8 ખૂણા છે તો આપણે 8 કરી લીધા છે. કેવા ફાઇન. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.